જય માતાજી મિત્રો, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો અત્યારે જો આપણે અહીંયા કાકડીને બધું વાવેલું છે, તો અહીંયા ચક્કર મારવા આવ્યા છે. અહીંયા તરબૂચને તમને દેખાય છે. તો જો અહીંયા તરબૂચ છે ને બાકી અહીંયા જો કાકડીઓને છે એ તમને દેખાડું. અત્યારે જો અહીંયા બેઠા છે, આપણે ગુવાર પાછળ વાવેલી છે ને કાકડીઓ છે ને તુરિયા ને બધું છે, દેખાડું તમને. બાકી જો અહીંયા કાકડી થઈ ગઈ છે મોટી, ખાલી એની સાઈઝ જોઈ લ્યો, આવડી કાકડી છે ને હજી તો આમાં ઘણી બધી ઉતાર લીધી છે. જો અહીંયા તરબૂચ છે બરાબર, ને આમાં હજી ફૂલ લાગી ગયા ઘણા બધા. તો હજી કાકડીઓ તો અમે ખાવાનો ચાલુ જ છે ને, ખાવાનું ચાલુ છે. રોજ એક બે ઉતાર લઈ ખાવા તો. બાકી જો તરબૂચ છે, કાકડી છે ને આ બાજુ ગુવાર છે જે આપણે બધી વાવેલી છે. બાકી જો આ બધા વેલા દેખાય ને એ તુરિયાના ને એના છે. તો આમાં તુરિયાની વાવ્યા હતા તે ઉપર ચડી ગયા છે કાલર ઉપર. બાકી જો અહીંયા એક કારંગનો વેલો છે, તો એમાં જો કારંગ લાગી ગયું છે, આવડું મોટું થઈ ગયું, ઢાંકીને રાખ્યું છે. કોઈક હાલતા ચાલતા ને કાંઈ નીકળતા હોય, અમુક તોડી જાય કાચું હોય તો. બાકી જો અહીંયા તુરિયાના વેલા છે ને, એમાં ફૂલદાન લાગી ગયા. હવે થોડાક દીમાં લાગી જાય તુરિયા, તો આ ચડી ગયા ઉપર જો કાલર ઉપર. બાકી જો અહીંયા અમારી ભેંસ બાંધી છે, આમ દઈ દીધી છે ખાવાની. તો અહીંયા ભેંસ બાંધી છે અને જો અહીંયા ખેતરમાં બાંધી નાખી. અમે આ ઝીંઝવી કાઢવાની છે હવે થોડાક ટાઈમમાં જ, એમને બાંધી નાખી, ભલે ને ખાય. તો અહીંયા જો ઓલી ચોરીના છોટા થોડાક વાવ્યા હતા, આમાંથી બે ત્રણ ઉગ્યા. અહીંયા તો એક જ છે ને ઓલી બાજુ બે છે. આમાં જો સિંગો લાગી ગઈ છે, આવડી થઈ ગઈ. આ તો બહુ મોટી છે, જોઈ લે. તો બધું દેશી છે આપણે તો ખાવાનું બધું. જો અહીંયા એક છોટું છે, આવી રહ્યું છે. અહીંયા વાવ્યા હતા ઘણા બધા, પણ ઉગ્યા નથી. અહીંયા પાણી બહુ ભરાય છે ને, એટલે જો અમુક ઉગ્યા છે. સિંગો સારી લાગી છે. બાકી તો જો આ ગુવાર ને બધું છે, મોટું થઈ ગઈ. ગુવાર તો ઘણી મોટી થઈ ગઈ. આમાં થોડાક ટાઈમમાં સિંગો લાગવાનું ચાલુ થઈ જાય. બાકી જે અહીંયા છે ને આ તમને છોટું દેખાતો છે, આ કારેલાનું છે. કારેલાનું અહીંયા એકાદું વાવ્યું છે, ઉગી ગયું. અને બીજા જો અહીંયા રીંગણીના અને છોટા વાવ્યા છે થોડા ઘણા. હા દેખાય એ બધા રીંગણીના છોટા છે, જો ઝીણા ઝીણા. અને ગુવાર બધી વાવેલી છે. ગુવાર મોટી થઈ ગઈ ને અહીંયા થોડાક ટમેટીના છોટા છે. આટલું બકાલું વાવ્યું હોય ઘરનું. તો સાંજનો ટાઈમ થઈ ગયો એટલે જો ભેહું દોવાની ચાલુ છે. અત્યારે જો સાંજના 5 વાગ્યા છે. જીજી વાડા આવી ગયા છે. બે ભાઈઓ ને એક બેન આવી છે ભેગી. તો અત્યારે જો એક ભરી વાઢી લીધી છે, હજી વાઢવાનું ચાલુ છે. 2 ભરી કરવાની છે, એક થઈ ગઈ ને એક હજી બાકી છે. આટલું વઢાઈ ગયું છે.
તો બીજી ભરી થઈ ગઈ જો બાંધવાનું ચાલુ છે અને આખરે વારો છે આ ભાઈને ઉપાડવાનું છે આનો આ નંગ છે ને અમારી હાલો ઉપાડો જલ્દી કરો ટાઈમ નથી હો એટલું જો ઉપાડ લીધી છે આવજો હો ભાઈ હવે આ બાકી રહી આ બેન ઉપાડ લે તો હવે જો ઘરે જઈએ ને ભરી લઈ લીધી ભાઈ હાથમાં માથે ખંભે લઈ લીધી ભરી અને હવે ઘરે જઈએ ચા પાણી પીએ હા તો ક્યાં જાવ તો પાડી છોડવાનો ઓર્ડર આવ્યો હોય પાડી છોડતા આવીએ આપણે તો આપણે જો અહીંયા પાડી બાંધી છે પાડીને છોડ લઈએ પછી આપણે ઘરે જઈએ આ બનાવવાનું ચાલુ છે તો આજના વ્લોગમાં બસ આટલું જ રાખશું હવે મળશું તમને નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ બહુ ખાસ નહોતું અને સિમ્પલ વ્લોગ હતું ઘરનું આપણે જે કામકાજ કરતા હોય ને ઘરની આજુબાજુમાં શું છે એ બસ દેખાડવાનું હતું તો આજના વ્લોગમાં બસ આટલું જ રાખશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ જય હિન્દ વંદે માતરમ